બાપ ઉભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાતે આંબલી ને પીપળી રમી એમ જે ઝાડ ઉભા છે એ દારૂ તો જો એ બેટા ઝૂકી ગયો. પણ બાપુ ગામડામાં હકીકતો દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, દારૂ ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનું બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે. એ તો જેને જેનું વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી ડગલા ભરતો ગાડામાં હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડિયા ભીડી જાય ત્યારે આજુબાજુની બાયું બાપુને હાથ મુકાવી બધા મૂકી દે. બેટા હવે બસ, હવે નો રોવાય. બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રોજ તારા બાપના માથું દુખે, બેટા તારું લઈ જા ગાડા, લઈ જાવ મારો બાપ. અને ત્યારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયું દીકરીનો હાથ મુકાવે, પણ બાપના ગાલે બાપુ આમ ત્યાં લીટા પડતા જાય.